વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ 4 રીડ 1 ધ એડજસ્ટમેન્ટ સમાયોજન ધ એડજસ્ટમેન્ટ એટલે સમાયોજન એ યુનિટ આપણે ભણીશું. ધ એડજસ્ટમેન્ટમાં આવતી જે સાહિત્યિક વાત જે છે, જે નાના અને નાનીની વાત આમાં કરવામાં આવેલી છે, એ પ્રમાણે નાના એ સોશિએટિવ ડિસઓર્ડર પર્સનાલિટીનો ભોગ બને છે, જે એક માનસિક રોગ છે જેમાં વ્યક્તિ એની ચાહીતી વ્યક્તિના પાત્રમાં ઘૂસી જાય છે અને એ જ પ્રમાણે વાણી વર્તન કરતી હોય છે. નાના અને નાની સાથે રહેતા હોય છે, ઘણું લાંબુ આયુષ્ય જીવે છે. એમાં નાનીનું મૃત્યુ વહેલું થતું હોય છે, વહેલું થાય છે, અને નાના એકલા રહે છે. તો નાના હવે નાનીની ગેરહાજરીમાં નાની જેવું વાણી વર્તન કરે છે. ઇવન નાની જે કફ સિરપ પીતા હતા, બોટલના ઢાંકણામાં કફ સિરપ કાઢીને એ જે રીતે પીતા હતા એ જ રીતે નાના પીવે છે પણ, અને એમની જ વાણીમાં એમના જેવું જ બોલવાનું પણ શરૂ કરી દે છે. જેના કારણે ગુલજાર ધ રાઇટર ઓફ ધીસ લેસન, આ જે લેસન છે એના જે રાઇટર છે ગુલજાર, એ પોતાના નાના માટે ચિંતિત થાય છે અને એમના મિત્ર સાયકિયાટ્રી ડોક્ટર જે છે એમનો સંપર્ક કરીને નાનાની તબિયત વિશે, એમના વર્તણૂક વિશે, એમના વર્તન વિશેની માહિતી લે છે. તો એ એક માનસિક રોગ છે એવું સાયકિયાટ્રી ડોક્ટર જણાવે છે. એક પ્રસંગ તો એવો છે છેલ્લો, જે યુનિટના અંતે આવેલો છે. એમાં નાના એ નાનીની પથારીમાં નાનીનો જ પોશાક પહેરીને મૃત અવસ્થામાં ત્યાંથી જે લેખક છે ગુલજાર એમને એ મળે છે, પહેરેલા હોય છે, એ નાનીનો પોશાક પહેરેલો હોય છે એમણે. તો વિદ્યાર્થી મિત્રો, આ એક સમાયોજન વાળો પાઠ છે. એમાં જો મેસેજની વાત કરીએ તો નાના નાની પ્રત્યેનો ગુલજારનો પ્રેમ એ અહીંયા બતાવેલો છે. વૃદ્ધ માણસો પ્રત્યેનો આદર, એમના પ્રત્યેની લાગણી, એમના પ્રત્યેની હૂંફ એ અહીં જોવા મળે છે. અને વૃદ્ધ કપલ એ એકબીજા સાથે કેટલું એટેચમેન્ટ ધરાવતા હોય છે એ વાતનો પણ અહીંયા આપણને ખ્યાલ આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આજે લેસનની અંદર આવતા કેટલાક અઘરા શબ્દો અથવા તો નવા શબ્દો આપણા માટે જે છે એ જોઈ લઈએ, જેનાથી આપણને પાઠ વાંચવામાં, ભણવામાં, સમજવામાં એ આપણને હેલ્પફુલ થાય. બીજી વાત વિદ્યાર્થી મિત્રો, કે કોરોનાનું જે અત્યારે એપિડેમિક ચાલે છે, મહામારી, એમાં વિદ્યાર્થી મિત્રો આપણને સરકારશ્રી પણ વારંવાર જણાવે છે, ટીવીમાં, મોબાઈલના માધ્યમથી પણ આપણને જણાવે છે એ પ્રમાણે માસ્ક રોજ પહેરવો, રોજ સેનિટાઈઝરથી આપણા હાથ ધોવા, 2 ગજ કી દૂરી જરૂરી હૈ એ વાત પણ આપણે યાદ રાખવી. સોશિયલ ડિસ્ટન્સિંગ જેને કહેવાય, સામાજિક અંતર જાળવવું. તો વિદ્યાર્થી મિત્રો, આ જે વાત આપણને સરકારશ્રીએ જણાવેલી છે એનું આપણે પાલન કરીશું.
અને મહામારીથી બચીશું અને લોકોને બચાવીશું. હવે જોઈએ આપણે પાઠમાં આવતા કેટલાક શબ્દો. ગ્લોસરી. પહેલો શબ્દ છે ફ્યુનરલ, મીન્સ અગ્નિદાહ. ટ્રોમા મીન્સ માનસિક આઘાત. રેડિયન્ટ મીન્સ ખુશખુશાલ. એટોપ એટલે ના ઉપર મૂકેલું. ટોપ, ટોપ એટલે ઉપર, ઉપરની સપાટી, એની ઉપર મૂકેલું. ફાયર ચિતાગ્નિ, ચિત્તાગ્નિ, ચિત્તાને જે અગ્નિ આપીએ તે. બાયર એટલે ઠાઠડી, જે ડેડ બોડીને લઈ જવાનું હોય છે એ ઠાઠડી. ક્વિબલ નજીવી બાબતો પર વાદ વિવાદ કરવો તે ક્વિબલ. નાના અને નાની વચ્ચે હંમેશા ક્વિબલિંગ રહેતું. નાના હંમેશા નાની સાથે ક્વિબિંગ કરતા, એટલે કે નાની નાની બાબતો ઉપર નાના નાની સાથે વિવાદ કરતા હતા, એ અર્થમાં છે અહીંયા. સ્પેટ એટલે નાનો ઝઘડો, વારે ઘડીએ જે ઝઘડો થતો હોય, થોડી વાર બોલાબોલી ઝપાઝપી થાય ને પાછા એ વાત થોડી વાર પછી ભૂલી જાય, એવો સ્પેટ. સ્ટરાઇલ એટલે વાંજણું. ફર્ટાઇલ એટલે પ્રજાનન. વોમ્બ મીન્સ ગર્ભાશય. રિપ્રાઇમન્ડ ઠપકો આપવો. પ્રોવોક ખીજવવું. સ્કાલ્ડ એટલે બાળવું. સ્કોર્ચ મીન્સ બાળવું. બીજો શબ્દ છે ઓકેઝનલ, પ્રસંગોપાત. સ્કૂપ એટલે પકડી રાખવું. ઇમ્પ્રેશનેબલ, ઇમ્પ્રેશનેબલ એટલે પ્રભાવક્ષમ. ઇમ્પ્રેશન, ઇમ્પ્રેશનેબલ પ્રભાવક્ષમ. રોટ એટલે સડવું. સ્ટેપ મધર એટલે સાવકી માં. રાઈઝ એટલે ઉગાડવું. રેઝ એટલે ઉગાડવું. પ્રેગ્નન્ટ ગર્ભવતી. એડેમેન્ટ એટલે મક્કમ, ફર્મ જેને કહેવાય. એમિસરી સંદેશાવાહક. એમિસરી એટલે સંદેશાવાહક. બેરલી મીન્સ ભાગ્યે જ. ઓડિબલી મીન્સ સંભળાય છે અથવા તો સંભળાય તે રીતે. ઓડિબલી એટલે સંભળાય તે રીતે. ક્લક એટલે બોલવું. ક્લક એટલે બોલવું. સુ એટલે દૂર કરવું. સુ, SHOO, સુ એટલે દૂર કરવું. રાસ્પ એટલે કર્કશ અવાજે બોલવું તે. વૃદ્ધ નો જે અવાજ હોય એ રાસ્પિંગ નોઇસ જેને કહેવાય. ઇમર્શન,
ઇમર્શન એટલે ડુબાડવાની ક્રિયા. ઇમર્શન એટલે ડુબાડવાની ક્રિયા. અર્ન, URN, અસ્થિ કુંભ. માણસ મરી જાય પછી એના જે અસ્થિના ફૂલ હોય એ એક કુંભમાં, તાંબાના લોટામાં જે રાખવામાં આવે ને અર્ન કહેવાય, ને અસ્થિ કુંભ. ગ્રેજ્યુઅલ એટલે ધીમે ધીમે. સિરપ, કફની દવા જેને કહેવાય સિરપ. ડેમ્ડ એટલે ધિક્કાર પાત્ર. ડેમ્ડ મીન્સ ધિક્કાર પાત્ર. સલૂન, હજામની દુકાન. સલૂન એટલે હજામની દુકાન. સ્કેન્ડલાઇઝ્ડ, કૌભાંડ. સ્કેન્ડલાઇઝ મીન્સ કૌભાંડ. ઇન્ટોનેશન, બોલવાનો લેકો. દરેક ભાર્ગવે બોલી બદલાય એવી રીતે દરેક જગ્યાએ બોલીનો જે લેકો હોય છે એ અલગ અલગ હોય છે. બોલવાનો લેકો. સોર, સોજો. કોન્સ્ટિટ્યુશન એટલે શરીર. કોન્સ્ટિટ્યુશન એટલે શરીર. મોર્ફ, કાયા પલટ થવી તે. સાયકિયાટ્રિસ્ટ, મનોચિકિત્સક. માનસિક રોગના જાણકાર, વૈદ્ય, ડોક્ટર જેને કહેવાય. વેરઅબાઉટ મીન્સ ઠેકાણું. ફોર્ટિફાય, મજબૂત બનાવવું. ફોર્ટિફાય એટલે મજબૂત બનાવવું. સ્ટન્ડ, આઘાત પામેલું. કોઈ મરી જાય અને એના સમાચાર સાંભળીને જે વ્યક્તિ જે પરિસ્થિતિમાં આવે છે એકદમ, એને સ્ટન કહેવાય, આઘાત પામેલું. બ્લાઉઝ મીન્સ પોલકું. વિદ્યાર્થી મિત્રો, આ હતા આપણા કેટલાક શબ્દો જે પાઠમાં આવે છે તે. આ શબ્દો વારંવાર વાંચવા, એના ગુજરાતી અર્થ પણ જાણવા. જેટલું પણ શબ્દ ભંડોળ વધારે હોય એમ આપણે ભાષા શીખવામાં એ કામ લાગે. અંગ્રેજી ભાષા શીખવામાં એમાં શબ્દો જાણવા ખૂબ જ જરૂરી હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ જોઈશું, ટેક્સ્ટ જોઈશું. It was a mistake not to take Nana, our grandfather, to the funeral of our grandmother, Nani. નાના અને નાની, દાદા અને દાદીમાં ફરક છે. દાદા અને દાદી પિતૃપક્ષ છે અને નાના અને નાની માતૃપક્ષ છે. એટલે ના પિયરમાં, આપણા મોસાળમાં નાના અને નાની હોય. તો it was not to take Nana, our grandfather, to the funeral of our grandmother, Nani. નાનીના મૃત્યુ બાદ એમની અંતિમ ક્રિયામાં નાનાને અમે લઈ ન ગયા એ કઈ બહુ મોટી ભૂલ નહોતી. It was a mistake not to take Nana. It was a mistake, એ ભૂલ હતી કે અમે એને ન લઈ ગયા, એમને ન લઈ ગયા. નાનીની અંતિમ ક્રિયામાં, અગ્નિદાહ જ્યાં આપે ત્યાં, સ્મશાનમાં ન લઈ ગયા. So it was a mistake. Go, take her away. Whisper into her ears that I too am on the way. Not far behind. Tell her I will see her in the beyond. Go, take her away.
whisper into her ears. એમણે નાનાએ નાનીના કાનમાં કહ્યું હતું, go take her away, અને લઈ જાઓ. અને નાનીને કાનમાં શું કહ્યું હતું? that I too am on the way. I am too on the way. ખરેખર એવું હોવું જોઈએ. I am too on the way. હું પણ તારી પાછળ જ આવું છું. Not far behind. બહુ દૂર નથી. Tell her I will see her in the beyond. એને કહેજો કે હું ઉપર મળીશ સ્વર્ગમાં. With heavy hearts we hoisted Nani's bier over our shoulders. ભારે હૃદયે અમે નાનીની ઠાઠડી અમારા ખભા ઉપર લીધી. બિયર એટલે BIER, બિયર એટલે ઠાઠડી, શોલ્ડર્સ એટલે ખભા ઉપર. હેવી હાર્ટ એટલે ભારે હૃદયે. અમે ભારે હૃદયે અમારી નાનીની ઠાઠડી ખભા ઉપર લીધી. નાની ગુજરી ગયા છે અને એમની ઠાઠડી લઈને અંતિમ ક્રિયામાં જવાનો આ પ્રસંગ અહીંયા છે. એમાં નાના ને નાનીની અંતિમ ક્રિયામાં લઈ જવાતા નથી. ગુલજાર ધ રાઇટર એ લખે છે. I turned to look just once. મેં પાછું વળીને એકવાર જોયું and found Nana stepping away from the balcony into the room, pulling the shirt after him. When I was going into the funeral of my Nani, at that time I turned to look back and I saw my Nana just turned up, stepping away from the balcony into the room, pulling the shirt after him. મેં જોયું પાછા વળીને તો નાના તરત જ પોતાની બાલ્કનીમાં જ્યાં ઊભા હતા બાલ્કનીમાંથી એ પોતાની રૂમમાં જાય છે. પુલિંગ ધ શર્ટ આફ્ટર હિમ, અને પોતાની જાતને એક રૂમમાં બંધ કરી દે છે. He had lived with Nani for over half a century. એક સેન્ચુરી, હાફ સેન્ચુરી તો હાફ સેન્ચુરી, 50 વર્ષ સુધી નાનીની સાથે નાના જીવ્યા અને રહ્યા. Seeing her radiant face every day of those years. Radiant face એમણે એ દિવસોમાં એમણે જોયો હતો. રોમાન્ટિક ચહેરો જોયો હતો. ખુશમિજાજ. He must have been what about 85. He must have been what about 85, and yet he would find something to grumble at everything Nani did. "85 years old, 85 વર્ષે, he would find something to grumble everything Nani did." દરેક વખતે નાનીની સાથે એ ગ્રમ્બલિંગ, નાનું મોટું કંકાસ કરતા રહેતા હતા. He would keep quibbing with her. Quibbing means નાનો મોટો વિવાદ કરવો. એ હંમેશા નાની સાથે નાના વિવાદમાં પડી જતા, વાતે વાતે ઝઘડતા. As if they were two people who had just married in the first flush of love and were still discovering each other. નાના અને નાની એટલી મોટી ઉંમરે જ્યારે નાની બાબતોમાં ઝઘડતા, તો એ ઝઘડો કેવો હતો કે જાણે ફર્સ્ટ સાઇટ લવમાં જે લવર્સ એકબીજાને સાથે જે નાનો મોટો મીઠા ઝઘડા કરતા હોય એવો એ ઝઘડો કરતા હતા. And were still discovering each other. At times a pretty quarrel would push them into the silence. અને એ સામાન્ય ઝઘડા પછી એ બંને એકદમ શાંત પડી જતા.
They would stop talking to each other for days together અને ઘણા દિવસો સુધી એકબીજાની સામે વાત પણ કરતા નહીં. સામાન્ય ઝઘડો થાય, મીઠો ઝઘડો હોય અને છતાંય પછી ઘણા દિવસો સુધી એ એકબીજાને બોલવાનું બંધ કરતા. When we would try to intervene, all Nana would quip, "It happens, son, it happens." હું જ્યારે એમને સમજાવવાની કોશિશ કરતો ત્યારે નાના કહેતા કે આવું તો બને દીકરા. It takes time to adjust to each other. અને એકબીજાને એડજસ્ટ થવામાં થોડો સમય લાગશે એવું એ કહેતા. It was fun listening to him to talk. It was fun listening to him talk. એમની વાતો સાંભળવામાં મજા આવતી. Mother would always reprimand us. ઠપકો આપતા. મધર અમને હંમેશા ઠપકો આપતા અને કહેતા, "You people provoke him and my mother has to bear the brunt." Her mother, our Nani, મારી મમ્મીની મમ્મી એટલે નાની, and Nani would whoosh out a few words together from her toothless mouth. Be grateful that I gave you 2 grandsons. Now for the love of God, just shut up. Let us try to understand. It was fun listening to him talk. એમની વાતો સાંભળવામાં રમૂજ આવતી. Mother would always reprimand us. Reprimand એટલે ઠપકો આપવો, સમજાવતા. You people provoke him and my mother has to bear the brunt. તમે એને જે પરિસ્થિતિમાં મૂકો છો એના કારણે મારી મમ્મીને એ સહન કરવું પડતું. Her mother, our Nani. મારી મમ્મીની મમ્મી એટલે નાની અમારી. And Nani would whoosh out a few words together from her toothless mouth. Whoosh out એટલે સિસકારા માડીને. ગળું માણસ હોય એના દાંત પડી ગયેલા હોય એટલે બોલતી વખતે સ્પષ્ટ શબ્દ બહાર ના આવે પણ વિસલ વાગતા વાગતા એ શબ્દો આવે. સિસકારી મારતા મારતા એવી રીતે. Whoosh out. And Nani would whoosh out a few words together from the toothless mouth. દાંત વગરના મોઢામાંથી નાની એ બોલતા તો સિસોટીઓ વાગતા વાગતા એ અવાજ બહાર આવતો, શબ્દો બહાર આવતા. Be grateful that I gave you 2 grandsons. ખરેખર તારે મારો આભાર માનવો જોઈએ કે મેં તને 2 દીકરા આપ્યા છે. Now for the love of God, just shut up. ભગવાનના માટે તું હવે બસ એ વાત બંધ કર. My brother and I were at young, impressionable age when our father married a second time. મારા પપ્પાએ જ્યારે સેકન્ડ મેરેજ કર્યું ત્યારે we 2 brothers were young. ઘણા યુવાન હતા. તે સમયે મારા પપ્પાએ પુનઃ લગ્ન કર્યા. He would often arrogantly parade into the house with his new wife. Arrogantly parade. એ હંમેશા પોતાની નવી પત્ની સાથે સામે પરેડ એટલે અહીંયા પરેડ કરવી એવું નહીં પણ મિજાજમાં આવવું. રૂઆબદાર એન્ટ્રી કરવી. ઘરમાં જ્યારે આવે ત્યારે રૂઆબદાર એન્ટ્રી કરતા. Mother was helpless. મમ્મી એ હેલ્પલેસ રહેતી તે સમયે. There was nothing she should do about it. એ આમાં બીજું કાંઈ કરી શકે એમ પણ નહોતી.
બટ નાની ફોટ વિથ હર, પણ નાની એ નવી માં સામે લડતા એન્ડ સ્કૂપ્ડ ધ ટુ ઓફ અસ ઇન્ટુ હર આર્મ્સ એન્ડ બ્રોટ અસ ઇન્ટુ હર હાઉસ. અમને સ્કૂપ્ડ એટલે લઈ લીધા, અમને બંનેને એના હાથમાં ઉપાડી લીધા, અને નાની એ તેમના ઘરે અમને લઈ ગઈ, અમને બંનેને, બેન ભાઈને. સેઇંગ, કહેતી ગઈ, યુ વોન્ટ ટુ રોટ હિયર, ડુ સો, but I am not letting my grandchildren stay here to get thrashed by their stepmother. હું આ બંને બાળકોને રહેવા નહીં દઉં અને આ નવી આવેલી માનો માર ખાવા નહીં દઉં. સ્ટેપ મધર એટલે સાવકી માં, થ્રેસ્ડ એટલે ટુ ગેટ થ્રેસ્ડ એટલે માર ખાવો તે. એટલે કે અમનો આ નવી માનો માર ખાવા માટે થઈને મારા બે આ જે ભણિયા છે, ભણિયા જ થાય એમના માટે તો એમને હું રહેવા નહીં દઉં. એવું કરીને એને લઈ જાય છે બંનેને. આગળ વધીએ. If anyone got her away with Nana, if anyone got her away with Nana, it was Nani. She would tell it to his face. She would tell it to his face, you will regret it the day I die. જ્યારે હું મરી જઈશ ત્યારે તમને બહુ જ પસ્તાવો થશે. You will regret it the day I die. You don't speak with her, with the mother of these two children. They are also not going to talk to you. You will sit all by yourself in the balcony and bathe in the sun and your own loneliness. You don't speak with the mother of these two children means તમે જો આ બે બાળકોની માતા સાથે વાત કરતા નથી તો they are also not going to talk to you, તો તેઓ પણ તમારી સાથે વાત કરશે નહીં. You will sit all by yourself in the balcony and bathe in the sun and your own loneliness. તમે આ બાલ્કનીમાં બેસીને એકલા બેસી રહેજો, તડકો ખાજો. In the sun એટલે સૂર્યમાં, સૂર્યની હાજરીમાં. sun એટલે સૂર્ય, તડકો ખાજો એવું કહેવાનો મતલબ. નાના would say barely audibly, આમ એકદમ ધીમા અવાજે ભાગ્યે સંભળાય એવું બોલતા, I am older than you, wait and watch who is going to go first, you or I. નાના એકદમ ધીમા અવાજમાં બોલતા અને કહ્યું કે હું તારા કરતા વધારે ઉંમરમાં છું, તો પેલું કોણ જાય છે એ તું જો. વેઇટ, who is going to go first, you or I. તું જાય છે કે હું, એ જરા જો. She would simply say, નાની કહેતા, yes, you will see, just watch. હા તમે જોજો, ખાલી જોજો કોણ પેલું જાય છે, કોણ પેલું મરી જાય છે કહેવાનો મતલબ. And Nani really did live before him. અને વાસ્તવમાં શું થયું કે નાની એ નાના પહેલા ગુજરી ગયા. Nana became all the more irritable now, as if he had lost a wager. નાના એકલા પડ્યા, જેના કારણે Nana became all the more irritable now,
That means નાના પહેલા કરતા પણ વધારે વિક્ષિપ્ત થયા. As if he had lost a wager, જાણે કે કોઈ શરત હારી ગયા હોય એવી રીતે એ પોતે વિક્ષિપ્ત થયા. For a few days he took out his anger on his food. થોડા દિવસ માટે તો એમણે પોતાનો ગુસ્સો ખાવા ઉપર કાઢ્યો. ખાય ના ખાય, ખાવાનું આવે તો થાળી ધકેલી દે એ ટાઈપ. He would push away his plate and say, પોતાની ખાવાની થાળીને ધક્કો મારી દે, પુશ કરી દે અને કહેતા, tell her I don't want to eat. તમે એને કહો, એને એટલે કે નાનીને કહો જે મરી ગયેલા છે, નાની હવે આ દુનિયામાં નથી, એની સાથે એ વાત કરે છે. તમે એને કહો કે હવે મારે ખાવું નથી. He imprisoned himself in the bedroom. નાના પોતાની જાતને બેડરૂમમાં કેદ કરી લે છે, એટલે કે બેડરૂમમાં એ પુરાઈ જાય છે પોતાની જાતે. He removed a few of Nani's belongings to make the room livable for Nana, but he did not let us cart away Nani's bed. He removed a few of Nani's belongings. એટલે belongings એટલે નું હોવું, નાનીની જે કઈ વસ્તુઓ હતી એ બધી વસ્તુ રૂમમાંથી અમે કાઢી, પરંતુ he did not let us cart away Nani's bed. પરંતુ જે નાનીની બેડ હતી એ એમણે કાઢવા દીધી નહીં. નાનાએ એના ઉપર નકારી દીધું. In a dry, hollow, coarse voice, એકદમ શુષ્ક ઘેરા અવાજમાં કહ્યું, he said, let it be. Where else is she is going to sleep? તમે પથારીને ત્યાં જ રહેવા દો, નાની ક્યાં સૂશે? નાનીને સૂવું હોય તો ક્યાં સૂવે? એટલે એ પથારી એમ કહીને એમણે લેવા દીધી નહીં. The day we had to take Nani's ashes away for immersion, અંત્યેષ્ટિ માટે જે દિવસ નક્કી કર્યો હતો એના એસિસ નાનીના અસ્થિને લઈ જવાનો, તે દિવસે that day to Nana stayed locked in the room. એ દિવસે નાના પોતાની જાતને એક રૂમમાં પૂરી દે છે. When I went in, હું એટલે રાઇટર ગુલજાર, જ્યારે એ રૂમમાં જાય છે, I found him sitting on her bed. મેં જોયું તો નાના એ નાનીની બેડ ઉપર બેઠેલા હતા. He just touched the urn and said, urn એટલે જે અસ્થિના ફૂલનો જે કુંભ હતો એને અડ્યા અને કહ્યું, take him away. All my life he just kept fighting with me. Take her away. All my life he just kept fighting with me. એવું કહીને એ નાનીને યાદ કરે છે. The shift was gradual. I did not pay much heed to that first day, but later it became more evident. આ જે કંઈ બની રહ્યું હતું એ ક્રમશઃ ધીમે ધીમે બની રહ્યું હતું. નાના's associated this personality. The shift was gradual. I did not pay much heed to that first day, but later it became more evident. શરૂઆતમાં એ મને કઈ એમાં મેં ધ્યાન આપ્યું, પરંતુ એ ધીમે ધીમે ખૂબ જ એ વધારે સ્પષ્ટ બન્યું. નાના એ માનસિક બીમારીનો ભોગ બનતા જાય છે એ ક્રમશઃ હું જોતો ગયો.
Another day I caught him talking Nani's cough syrup. Another day I caught him taking Nani's cough syrup. બીજા દિવસે મેં જોયું તો નાના એ નાનીનું કફ સિરપ લઈ રહ્યા હતા. He was measuring it by the cupful, exactly the way Nani used to. જે રીતે નાની એ ઢાંકણામાં કફ સિરપ કાઢતા હતા એવી જ રીતે નાનાએ પણ એ કામ કર્યું. I asked him, મેં એમને પૂછ્યું what is that you are doing? તમે આ શું કરો છો? What am I supposed to do then? This damn cough just doesn't let up. હું શું કરું? મને આ કફ મટતો જ નથી ને. Exactly the same turn of phrase that Nani would have used. નાની જે શબ્દોનો પ્રયોગ કરતી, જે પ્રમાણે બોલતી, એ જ પ્રમાણે નાના પણ બોલ્યા. He paused. થોડી વાર અટક્યા. Threw me a look and said, મારી સામે નજર નાખી, મારી સામે જોયું અને કહ્યું, when this bottle gets over, get me a new one. આ બોટલ પૂરી થાય એટલે મને એક નવી બોટલ લાવી આપજો કફ સિરપની. I was little taken aback. મને એકદમ આંચકો लाग्यो, આઘાત થયો. I had never heard him coughing. મેં એમને ક્યારેય ઉધરસ ખાતા જોયા જ નથી. But this was nothing compared to the shock he gave me a few days later. But this was nothing compared to shock he gave me a few days later. થોડા દિવસ પહેલા જે આઘાત આપ્યો હતો નાનાએ, એની કમ્પેરિઝનમાં આ શોક કઈ બહુ મોટો નહોતો. I told him, Nana, let's go to a salon. You need a haircut. મેં એમને કહ્યું કે તમારા વાળ બહુ મોટા થઈ ગયા છે અને વાળ કપાવવાની જરૂર છે નાના. ત્યારે એમણે કહ્યું, I insisted. મેં એમને આગ્રહ રાખ્યો વાળ કપાવવા માટે. If you don't want to go, then I will call a barber home. જો તમે વાળ કપાવવા માટે ત્યાં જવા ના માંગતા હોય તો હું બાર્બરને અહીં આપણા ઘરે બોલાવું. બાર્બર મીન્સ વાણંદ. વાણંદને હું ઘરે બોલાવું. He did not even bother to look at me. Brother નહીં, bother. He did not even bother to look at me this time. એમણે મારી સામે જોવાની પણ તસ્તી ન લીધી. He began to shake his head. માથું ધુણાયું. No, he will kill me. એ મને મારી નાખશે. નાની બોલતા હોય એવી રીતે બોલે છે. No, he will kill me. He does not like my hair cut short. મારા ટૂંકા વાળ એમને ગમતા નથી. He will never approve. એ આ મને પરમિશન આપશે જ નહીં, માન્યતા રાખશે જ નહીં. એમ કહીને વાત ટાળી. નાનીના શબ્દોમાં નાનીના પાત્રમાં બોલે છે. નાના એ પોતે નાની છે એવું બિહેવ કરે છે, એના જેવું બોલે છે. His intonation was nasal. નાકમાંથી બોલતા હોય એવી ઢબમાં એ બોલે છે. Exactly like નાની જે રીતે નાકમાં બોલતા હતા એવી રીતે નાના બોલ્યા. It seemed as if it was Nani who was speaking. જેમ કે નાની જ બોલતા હોય એવું લાગતું હતું. I moved back a little worried. હું એકદમ ચિંતામાં પડી ગયો.
અને મને આઘાત લાગ્યો. આઈ મૂવ બેક. આઘાત લાગ્યો કે ખરેખર નાનાને શું થઈ રહ્યું છે. I had a friend, Dr. K.D. Kamble, a psychiatrist. મારા એક ફ્રેન્ડ છે કેડી કામલે ડોક્ટર, જે મનોચિકિત્સક છે. I called him over. મેં એમને બોલાવ્યા, માનસિક રોગના ડોક્ટર. He talked to Nana at length for hours. At length for hours એટલે ઘણા કલાકો સુધી નાનાની સાથે ડોક્ટર કેડી કામલેએ વાત કરી. Most of the time Nana kept quiet. મોટા ભાગના સમયમાં નાના બોલ્યા જ નહીં કઈ. Kept quiet એટલે શાંત બેસી રહ્યા. He did not answer most of our Dr. Kamle's queries. ડોક્ટર કામલેના ક્વેરીના મોટાભાગના પ્રશ્નોના જવાબ એ આપતા જ નથી. But when he did, he spoke like Nana normally did and in his own voice. પરંતુ જ્યારે એ બોલ્યા ત્યારે એ નાના પોતાના નોર્મલી અવાજમાં બોલે છે. Something else became evident to one of numerous questions that Dr. Kamble asked him. He said, "This only she can answer. I will ask her when she comes." ડોક્ટર કામલેના પ્રશ્નોના ઉત્તરમાં છેલ્લે નાના બોલ્યા કે તમે જે મને પ્રશ્ન પૂછ્યા એ પ્રશ્નો તો નાની આપી શકે એમ છે. જ્યારે એ આવશે ત્યારે હું એને પૂછી લઈશ. I will ask her when she comes. એટલે કે નાની જ્યારે આવશે ત્યારે નાના એમને પૂછીને ડોક્ટર કામલેને એ કહેશે. Dr. Kamble shot back, "Where has she gone?" ડોક્ટર કામલે ફરી પ્રશ્ન પૂછ્યો, નાની ક્યાં છે? The ends of his lips curled up a little in a smile. Smile કર્યું નાનાએ, curled up, હોઠ વક્ર કરીને, વાંકા કરીને હસ્યા. Oh, she doesn't really ever tell me her whereabouts. તે મોટા ભાગે એનું ઠેકાણું મને કહેતી નથી. એ ક્યાં હોય છે મને કહેતી નથી. When Nana left, Dr. Kamble said, નાના ગયા પછી ડોક્ટર કામલેએ કહ્યું, he does not perceive your Nani's dead. નાની મૃત્યુ પામ્યા છે એ વાતને સ્વીકારતા નથી. He has begun to live a double life. Actually નાના એ અત્યારે બે જીવન જીવી રહ્યા છે, બે કેરેક્ટરમાં. નાનાનું પોતાનું અને હવે એ પોતે નાની પણ બની બેઠેલા છે અને એ પ્રમાણે ડબલ લાઈફ જીવે છે. In fact, there is more of her and less of him. અત્યારે તો ખરેખર એ પોતે નાના કરતા નાનીનું વધારે જીવન જીવે છે. નાની જેવું બોલે છે, નાની જેવું વર્તણૂક કરે છે, નાનીની જેમ ખાય છે, પીવે છે, એ રીતે વર્તન કરે છે. He has begun to think of himself as નાની. પોતે નાની છે એવું એ વિચારે છે. Whatever happens, it happens to her. અને જે કંઈ બને છે એ નાનીને બનતું હોય, નાની સાથે બને છે એવું એ વિચારે છે, એવું એ મહેસૂસ કરે છે. She is the one needs to be fed. She is the who feels thirsty. She
She is the one who feels the pain, and it is the who takes the medicine. He only swallows the pills on her behalf. Whatever Nana does, he does the action on behalf of Nani. નાની માટે થઈને એ કરે છે, પોતે નાની બની ગયેલા છે એવું માનીને નાનીની જરૂરિયાત પ્રમાણે એ કરે છે. She is the one who needs to feed. ખાય છે નાની માટે, પાણી નાની માટે પીવે છે, દર્દ નાનીને થાય છે અને ફીલ કરે છે. And it is the takes the medicine. નાની માટે થઈને દવા લે છે. He only swallows the pills on her behalf. ઇવન જે ગોળીઓ કરે છે એ પણ નાની માટે થઈને ગળે છે, એટલે કે પોતે નાની બની ગયેલા છે એ પ્રમાણે કામ કરે છે. I drove the good doctor back to his home. મેં ડોક્ટરને એમના ઘર સુધી છોડી દીધા. drove કારમાં બેસાડીને. He said that Nana was suffering from a sort of dissociative personality disorder. એ એક માનસિક રોગ છે, dissociative personality disorder. એ એક રોગમાંથી પસાર થઈ રહેલા છે. The condition was little understood. condition સમજાવી છે. He said the condition was little understood. condition સમજાવી નથી. He said and there was no sure cure for it. એમાં કોઈ એની ટ્રીટમેન્ટ પણ નથી. He said we will keep it at do our best. આપણે એની જેટલી શક્ય એટલી સારવાર કરીશું. but at your nana's age that kind of recovery is nearly impossible. પણ આ નાનાની ઉંમર પ્રમાણે at the age of 85 85 વર્ષની ઉંમરે આ પ્રકારની બીમારીનો ઇલાજ કરવો બહુ અઘરો છે. ઇમ્પોસિબલ, નિયરલી ઇમ્પોસિબલ એટલે લગભગ અશક્યની નજીક એવું એ ડોક્ટરે કહ્યું. As I was about to leave, he asked me. હું જ્યારે ત્યાંથી છૂટો પડવાનો હતો ત્યારે એમણે મને કહ્યું, tell me one thing, how does it make any difference to you whether he is Nana or thinks himself to be Nani? Tell me one thing, how does it make any difference to you whether he is Nana or thinks himself to be Nani? એ પોતાની જાતને નાના માને કે નાની માની લે, એનાથી શું તફાવત છે, એનાથી શું ફરક પડે છે? How does it change anything whether he eats raita by staying your nana or refuses to eat raita by morphing into your nani? એ નાના બનીને રાયતું ખાય કે નાની બનીને રાયતાને ખાવાની ના પાડે, એનાથી શું ફરક પડવાનો? Let him live his life any way he wants to. એમને જે પ્રકારે જિંદગી જીવવી છે એ પ્રમાણે નાનાને જિંદગી જીવવા દો. Do not disturb him. I was late coming back home. એ દિવસે મારે ઘરે પાછું આવવામાં મોડું થયું. But I did feel quite unburdened and lot less worried by Dr. K.D. Kamble had said. Dr. K.D. Kamble એ જે કહ્યું એનાથી મને થોડો ભાર ઓછો થયો, ચિંતા ઓછી થઈ. I thought the way Nana had made his adjustment with Nani. મેં વિચાર્યું કે નાનાએ નાની સાથે જે એડજસ્ટમેન્ટ કર્યું, સમાયોજન શોધી લીધું. We too should make adjustment with him. તો આપણે પણ
નાના સાથે એ પ્રકારે એડજસ્ટમેન્ટ કરી લેવું જોઈએ. I reached home. હું ઘરે પહોંચ્યો. When I walked into Nana's room to wake up him. નાનાને જગાડવા હું એમની રૂમમાં ગયો ત્યારે I found him sleeping. તો એમને મેં સૂતા જોયા. In Nani's bed. નાનીની બેડમાં એમને મેં સૂતા જોયા. I lifted the blanket to wake up him. એમને જગાડવા માટે થઈને ધાબળો મેં ખેંચી લીધો. I was stunned. હું ડઘાઈ ગયો. he was sleeping in Nani's dhoti and blouse. તો જ્યારે મેં ધાબળો ખેંચી લીધો ત્યારે જોયું તો નાનીની ધોતી અને એમનો બ્લાઉઝ પહેરીને એ હંમેશા માટે સૂઈ ગયા હતા, એટલે કે મૃત્યુ પામ્યા હતા. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો આ યુનિટ રીડ 1 પૂરું થાય છે. આશા રાખું કે તમને આમાં સમજણ પડી હશે અને ઘરે તમે પાઠ્યપુસ્તકમાંથી આ લેસન વાંચજો. આ ટેક્સ્ટ ઓનલાઈન પણ એમાં આપેલી છે, યુટ્યુબ પર મૂકેલું છે. એને સબસ્ક્રાઈબ કરજો અને 2-3 વખત એટલીસ્ટ તમે જોશો તો હું આશા રાખું છું કે 80 થી 90% તો તમને સમજણ પડી જ જશે. એક્સરસાઇઝ પણ કરજો. છતાંય ન સમજાય તો તમે મને ફોન કરીને પૂછજો, હું તમને એમાં હેલ્પ કરીશ. વિદ્યાર્થી મિત્રો, એક વાત આપણે અહીંયા શીખવા મળી કે માનસિક અસ્વસ્થ વ્યક્તિ સાથે આપણે કેવી રીતે વર્તન કરવું જોઈએ. અહીંયા કેડી કામલેના કહેવા પ્રમાણે એને જે રીતે જીવવું હોય માનસિક અસ્વસ્થ વ્યક્તિને, એને એ રીતે જીવવા દેવું જોઈએ, એને ડિસ્ટર્બ ના કરવું જોઈએ, એને હેલ્પફુલ થવું જોઈએ અને એના માટે શાંતિપ્રિય વાતાવરણ ઊભું કરવું જોઈએ. આશા રાખું કે આ યુનિટ, આ પાર્ટ તમને સમજાયો હશે. થેન્ક યુ.